ચલો ભાઈ, તો જુઓ, અત્યાર સુધી આપણે વનસ્પતિઓની અંદર વૃદ્ધિ વિકાસમાં કયા અંતઃસ્રાવોનો શો ફાળો છે, કેવી રીતે કામ કરે છે એની વાત કરી. હવે આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો કે જે પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પણ પૂછી શકે, સાથે નીટ માટે તમને કહું કે આ મુદ્દામાંથી સારા એવા MCQ પણ પ્રાપ્ત થાય એવા છે, એટલે બરાબર ધ્યાનથી સમજો, કારણ કે અમુક બાબતો છે ને આની અંદર સ્પષ્ટ નથી કરી NCERT માં. આપણે એને સમજીએ કે શું બાબત છે આ મૂળ વસ્તુ. એ બાબત છે પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિકાળ એટલે કે ફોટો પિરિયોડિઝમ. ફોટો પિરિયોડિઝમ છે શું એને પહેલા તમને કહું તો તમે જુઓ તો ભાઈ, તમે માર્કેટની અંદર જુદા જુદા પ્રકારના શાકભાજી કે જુદા જુદા ફળ ફળાદી કે જુદા ધાન્યો એ ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય છે. અમુક ફળ ફળાદી એવા છે અથવા અમુક પાક એવા છે કે જે આપણને શિયાળામાં મળે છે, અમુક એવા છે જે ઉનાળામાં મળે છે, અમુક એવા પણ છે કે જે 12 માસ મળે છે. મતલબ કે વનસ્પતિની અંદર ફળ બનવાનું છે તો ફળ બનવા માટે પહેલા પુષ્પ જોઈએ. એટલે આ બાબતની સીધી અસર એ થાય, આપણે સમજી શકીએ કે ભાઈ અમુક પુષ્પો, અમુક વનસ્પતિઓ એવા હશે શાકભાજી કે ફળફળાદીમાં કે ધાન્યોમાં અથવા પાકમાં ઉત્પાદનમાં કે જેમાં શિયાળામાં પુષ્પ ઉત્પન્ન થતા હશે, અમુક એવા હશે કે જે ઉનાળામાં પુષ્પ ઉત્પન્ન થતા હશે, જ્યારે અમુક એવા પણ હશે કે જે 12 માસ પુષ્પ ઉત્પન્ન કરતા હશે. હવે વૈજ્ઞાનિકોએ આના પર કામ કર્યું કે આવું કેમ કરે છે વનસ્પતિ, કે અમુકમાં પર્ટિક્યુલર શિયાળામાં જ અસર કરે છે, ઉત્પાદન વધારે છે, ફળ પુષ્પ ઉત્પન્ન થાય છે, અમુકમાં ઉનાળામાં જ પુષ્પ ઉત્પન્ન કેમ થાય છે. આ બાબતનો જે અભ્યાસ કર્યો અને એના આધારે એમણે જે સંશોધન કર્યા અને જે બાબત સ્પષ્ટ કરી એમાં એમણે કીધું કે ભાઈ વનસ્પતિની અંદર પુષ્પ ઉત્પન્ન કરવા માટે પ્રકાશ એ ખૂબ અગત્યનો છે. શિયાળામાં ટૂંકા સમયગાળા માટે પ્રકાશ મળે છે, લાંબો સમય અંધકાર રહે છે. ઉનાળામાં લાંબો સમય પ્રકાશ મળે છે, ટૂંકા સમય માટે અંધકાર રહે છે. અને આ બાબત પુષ્પ સર્જન ઉપર અસર કરે છે. મતલબ પ્રકાશની પુષ્પ સર્જન પર શું અસર છે એ બાબત એ પ્રકાશ અવધિ કાળ છે. પ્રકાશની પુષ્પ સર્જન પર શું અસર થાય છે એ પ્રકાશ અવધિ કાળ. હવે એની અંદર તમને કહું તો કેટલીક બાબતો NCERT બહાર પણ આપણે જઈશું અને બરાબર સમજવા માટે પરીક્ષાની સ્કૂલ લેવલે પરીક્ષામાં તમારે NCERT માં છે એટલું જ તૈયાર કરવાનું, બાકીની બાબતો તમારે નીટ માટે ધ્યાનમાં રાખવાની. તો પ્રકાશ અવધિ કાળ વિશે શોધ સૌથી પહેલા ગાર્નર અને એલાર્ડ નામના વૈજ્ઞાનિકોએ કરી અને એમણે તમાકુ અને સોયાબીન એટલે કે મેરીલેન્ડ મેમથની જે જાત છે, તમાકુની વિકૃત જાત છે મેરીલેન્ડ મેમથ, એના અને સોયાબીન ઉપર એમણે કામ કર્યું. એમણે કામ કરી અને શોધી કાઢ્યું કે ભાઈ પ્રકાશ કેવી રીતે અસર કરે છે. બરાબર છે. હવે બરાબર ધ્યાનથી સમજવું, એમણે જે શોધ કરી એની અંદર એમણે એક બાબત એવી સ્પષ્ટ કરી કે ભાઈ પ્રકાશની હાજરીમાં એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે અને એનું નામ છે ફ્લોરિજન. એ અંતઃસ્રાવ કયો? ફ્લોરિજન. એમણે કીધું કે ભાઈ વનસ્પતિની અંદર ફ્લોરિજન અંતઃસ્રાવ છે એ જ પુષ્પ ઉત્પન્ન કરે છે. હવે પુષ્પ શું એની વ્યાખ્યા આપણે આપી ગયા. પુષ્પ શામાંથી બને છે? તો ભાઈ પ્રરોહમાંથી. એટલે પુષ્પની વ્યાખ્યા આપણે આપેલી છે આગળ કે લિંગી પ્રજનનના હેતુ માટે રૂપાંતરિત પ્રરોહ. લિંગી પ્રજનનના હેતુ માટે રૂપાંતરિત પ્રરોહ એટલે પુષ્પ. બરાબર. તો હવે પુષ્પ શું છે? તો ભાઈ પ્રરોહનું રૂપાંતરણ. હવે પ્રરોહમાંથી તો શું બને આમ સામાન્ય પરિસ્થિતિમાં? તો ભાઈ પ્રરોહમાંથી તો પર્ણો જ બનવા જોઈએ, પણ પર્ણોની જગ્યાએ પુષ્પ બને છે. ક્યારે બને છે? પર્ણોની જગ્યાએ પુષ્પ બને છે. ક્યારે બની જાય છે આ પુષ્પ? એને સમજવાનું છે. તો પર્ણોમાંથી પુષ્પ બનવામાં પાછળ જવાબદાર શું છે? એવી કઈ ઘટના બને છે કે જે પર્ણ ઉત્પન્ન કરવા જગ્યાએ બનાવવા જગ્યાએ પુષ્પ બનાવી દે છે? તો એના માટે જવાબદાર પરિબળ અંતઃસ્રાવ એટલે ફ્લોરિજન અંતઃસ્રાવ.
તો આપણને થાય સાહેબ પેલા 5 અંતઃસ્રાવ લીધા એમાં તો આનું કઈ નામ ના આવ્યું. એનું કારણ છે કે આ અંતઃસ્રાવ છે એ હજુ સુધી અલગીકૃત કરાયો નથી. અલગીકૃત થયો નથી. જેમ ઓક્સિન આપણે અલગ કરી શક્યા, સાયટોકાઇનિન, જિબ્રેલિન આ બધાને અલગ કરી શક્યા, એમ ફ્લોરિજનને અલગીકૃત નથી કરાય. આ એક કાલ્પનિક અંતઃસ્રાવ જ છે કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી અંતઃસ્રાવ ઉત્પન્ન થતો હશે જે ફ્લાવર પુષ્પ ઉત્પન્ન કરતા હશે, માટે એને નામ આપ્યું એમણે ફ્લોરિજન. બરાબર, એટલે કાલ્પનિક છે, વાસ્તવિક અલગીકૃત હજુ કરાયો નથી, માટે આને આપણે કાલ્પનિક અંતઃસ્રાવ તરીકે જ લેવાનું છે. હવે આ ફ્લોરિજન અંતઃસ્રાવ પર અસર કોણ કરે છે? તો ફ્લોરિજન અંતઃસ્રાવ પર અસર કરે છે વનસ્પતિમાં આવેલા રંજક દ્રવ્યો એટલે કે ફાયટોક્રોમ્સ. ફાયટોક્રોમ ધ્યાનમાં સમજો બરાબર હું જે કહું છું કે ફ્લોરિજન કોણ ઉત્પન્ન કરવાનું છે? ફાયટોક્રોમ કરે છે. ફાયટોક્રોમ ક્યાં છે? તો ભાઈ પર્ણોમાં. ક્યાં આવેલા છે? પર્ણોમાં. હરિતકણ જે છે, હરિતકણ એ પ્રકારનું ક્રોમેટોફોર જ છે, બરાબર, રંજક દ્રવ્ય કણ જ છે, એમાં ફાયટોક્રોમ છે. હવે આ ફાયટોક્રોમ પર પ્રકાશની જુદી જુદી તીવ્રતાની જુદી જુદી અસર થાય. કેવી? તો ભાઈ જ્યારે ફાયટોક્રોમની અંદર ફાયટોક્રોમ પર રેડ અને ફાર રેડ પ્રકાશના રક્ત અને પારરક્ત કિરણોની અસર થાય. એમાં ફાયટોક્રોમનું એકબીજામાં રૂપાંતરણ થશે. શામાં? ફાયટોક્રોમ રેડ જે છે પીઆર એનું રૂપાંતરણ પીએફઆર ફાયટોક્રોમ ફાર રેડમાં થઈ શકે. ફાયટોક્રોમ રેડનું ફાયટોક્રોમ ફાર રેડમાં થાય અને ફાયટોક્રોમ ફાર રેડનું રૂપાંતરણ ફાયટોક્રોમ રેડમાં પણ થઈ શકે. એ બંનેમાં એકબીજામાં કન્વર્ઝન થતા રહે. હવે રૂપાંતરણ કોણ કરાવે છે? તો જ્યારે સૂર્યપ્રકાશ મળે અને સૂર્યપ્રકાશનું રેડ લાઇટ મળે, લાલ પ્રકાશ, રક્ત પ્રકાશ, ત્યારે ફાયટોક્રોમ રેડ જે છે એ ઝડપથી ફાયટોક્રોમ ફાર રેડમાં કન્વર્ટ થાય. ફાયટોક્રોમ રેડ ઝડપથી ફાયટોક્રોમ ફાર રેડમાં કન્વર્ટ થાય. જે ક્યારે થાય? સૂર્યપ્રકાશ મળે. ક્યારે? દિવસે. એટલે આ ઘટના ક્યારે થાય? દિવસે થાય. આ ઘટના દિવસે થાય. એટલે અહીંયા જો નીચે લખ્યું ફાર રેડ લાઇટ ઝડપી બને. ફાર રેડ લાઇટ ઝડપી બને છે. ક્યારે? તો જ્યારે ફાર રેડમાંથી ફાર રેડ બને ત્યારે આ ક્રિયા ઝડપી છે. બીજું કે અંધકાર દિવસે પ્રકાશ મળ્યો એટલે ફાર રેડ છે એનું ફાર રેડમાં કન્વર્ટ થતું ગયું. રાત્રે અંધકાર આવ્યો એટલે ફાયટોક્રોમ ફાર રેડ છે એનું રૂપાંતરણ ફાયટોક્રોમ રેડમાં થયું. ફાયટોક્રોમ ફાર રેડનું રૂપાંતરણ ફાયટોક્રોમ રેડમાં થયું. આ ક્રિયા ક્યારે? અંધકારમાં થાય અને આ ક્રિયા પ્રમાણમાં ધીમા દરે થાય છે. આ ક્રિયા જે છે પ્રમાણમાં શું છે? તો બહુ ધીમા દરે થતી હોય છે. હવે આ બાબત છે એ અસર કરે. કેમાં થાય શું? કે દાખલા તરીકે કે વનસ્પતિઓની અંદર આ ફાર રેડ અને રેડ બંને ફ્લોરિજનને એક્ટિવ કરે. ફ્લોરિજન સક્રિય થાય ત્યારે પુષ્પ ઉત્પન્ન થાય. હવે સામાન્ય રીતે શું થાય કે ભાઈ દાખલા તરીકે દિવસ ટૂંકો હોય, ટૂંકો દિવસ હોય એટલે શું થશે? તો ભાઈ પ્રકાશ ઓછા પ્રમાણમાં મળશે, અંધકાર વધારે પ્રમાણમાં મળશે. પ્રકાશ ઓછો હશે અને અંધકાર વધારે હશે મતલબ પીઆર વધારે એક્ટિવ થશે. એ વધારે એક્ટિવ થશે એટલે ફ્લોરિજન સક્રિય થાય એટલે પુષ્પોદ્ભવ થાય. તો આવી વનસ્પતિઓ કે જેમાં ઓછા પ્રકાશમાં અને વધુ અંધકારમાં, ઓછો પ્રકાશ ઓછો જોઈએ પણ અંધકાર વધારે જોઈએ, ત્યારે પુષ્પોદ્ભવ સારું થાય. તો એવી વનસ્પતિઓને આપણે શોર્ટ ડે પ્લાન્ટ એટલે કે લઘુ દિવસી વનસ્પતિ કહીએ છીએ. આ શું થયું? લઘુ દિવસી વનસ્પતિ મતલબ કે ભાઈ પ્રકાશ ઓછો જોઈએ છે અને અંધકાર વધારે મળે ત્યારે એમાં પુષ્પોદ્ભવ સારો થાય. જ્યારે પીએફઆર માં શું થાય છે? બીજી કન્ડિશન એવી આવી કે જ્યારે પ્રકાશ વધારે મળે છે ત્યારે પીએફઆર વધારે એક્ટિવ થશે.
એ એક્ટિવ એ વધારે બનશે એટલે એ એક્ટિવ થશે, એ એક્ટિવ થશે એટલે ફ્લોરિજન ને એક્ટિવ કરશે, ફ્લોરિજન એક્ટિવ થાય ત્યારે પુષ્પોદ્ભવ થાય. એટલે અમુક વનસ્પતિઓ એવી છે કે જેમને લાંબો સમય સતત પ્રકાશ મળે, લાંબો સમય સતત પ્રકાશ મળે એટલે શું થાય, તો પીઆર નું રૂપાંતરણ પીએફઆર માં થાય, એ ખૂબ ઝડપથી થાય, ત્યારે એમની અંદર પુષ્પોદ્ભવ થાય. તો આ વનસ્પતિઓને શું, તો એલડીપી લોંગ ડે પ્લાન્ટ એટલે કે દીર્ઘ દિવસી વનસ્પતિ. એમને શું કહેવાય, દીર્ઘ દિવસી વનસ્પતિ કહેવાય. આ શોર્ટ ડે પ્લાન્ટ લઘુ દિવસી વનસ્પતિ. બરાબર છે. આ પ્રમાણે વનસ્પતિઓમાં કેટલીક એવી છે કે જેમાં કોઈ અસર થતી, પ્રકાશની તીવ્રતાની કોઈ અસર થતી નથી, તો એ નિયમિત દરે પ્રજનનિક તબક્કો આવે એટલે પુષ્પ સર્જન કરે છે, તો એ તટસ્થ દિવસી છે. એટલે પ્રકાશની વનસ્પતિના પુષ્પ સર્જન પર અસર એટલે પ્રકાશ અવધિકાળ એ 3 પ્રકારની છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમને સતત લાંબો સમય પ્રકાશ મળે ત્યારે પુષ્પ સર્જન સારું થાય છે, તો એમને કહીશું દીર્ઘ દિવસી અથવા લોંગ ડે પ્લાન્ટ. બરાબર. દાખલા તરીકે ઘઉં છે, ખસખસ છે, જવ છે, બીટ છે, આ બધા લોંગ ડે પ્લાન્ટ છે એટલે કે દીર્ઘ દિવસી છે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમને ખૂબ ઓછા સમયગાળા માટે પ્રકાશ અને લાંબા સમય માટે અંધકાર મળે ત્યારે પુષ્પ સર્જન સારું થાય, જેને આપણે લઘુ દિવસી શોર્ટ ડે પ્લાન્ટ તરીકે ઓળખીશું. જ્યારે કેટલીક એવી છે કે જેના પર આની કોઈ અસર થતી નથી પ્રકાશની, એને આપણે કહીશું ડે ન્યુટ્રલ પ્લાન્ટ. બરાબર. એટલે જુઓ ભાઈ, તો અહીંયા લોંગ ડે પ્લાન્ટ કે જેને સતત લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળે અને ઓછા સમયગાળા માટે અંધકાર મળે તો સારું પુષ્પ સર્જન થશે. જ્યારે સતત લાંબા સમય સુધી જો અંધકાર મળે છે તો પછી પીઆર નું પ્રમાણ વધશે, ફાટોક્રોમ રેડ નું પ્રમાણ વધે ને ફ્લોરિજન સક્રિય થાય તો પુષ્પોદ્ભવ થાય, તો એને આપણે શોર્ટ ડે પ્લાન્ટ કહીશું, લઘુ દિવસીય. અથવા એની અંદર કોણ આવશે, તો ભાઈ ડાંગર છે, સોયાબીન, ઘાડરિયું, આ ઉદાહરણ આવશે. જ્યારે કેટલાક એવા છે કે ડે ન્યુટ્રલ પ્લાન્ટ કે જેને દિવસના પ્રકાશના તાપમાનની અસરો ખાસ થતી નથી પુષ્પોદ્ભવ માટે, તો એ ડે ન્યુટ્રલ તટસ્થ દિવસી કે જેમાં ટામેટા, કાકડી અને મકાઈનો સમાવેશ થશે. બરાબર. હવે એની અંદર તમને કહું તો બુકની અંદર આપણને સ્પષ્ટ કીધું છે એને આકૃતિમાં કે ભાઈ સંક્રાંતિક પ્રકાશ અવધિ એક શબ્દ વાપર્યો છે. આ સંક્રાંતિક પ્રકાશ અવધિ એટલે શું, તો કે ભાઈ વનસ્પતિને પુષ્પોદ્ભવ કરવા માટે એક લેવલ એવું હોય કે ભાઈ આટલા લેવલ સુધી પ્રકાશ મળે તો પુષ્પોદ્ભવ થાય. એક લેવલ છે. દાખલા તરીકે તમને કહું કે તમારું લેવલ ખોરાકની બાબતમાં, ચલો ઉદાહરણ સમજો કે સંક્રાંતિક અવસ્થા એટલે શું, તો તમે માની લો કે 3 રોટલી ખાઓ છો, 3 રોટલીની તમારી સંક્રાંતિક અવસ્થા છે. બરાબર. પછી 3 રોટલીથી ઓછી રોટલી મળશે તો તમારે ચાલશે નહીં, તો પછી તમે ભૂખ્યા રહેશો. પણ 3 રોટલીથી વધારે મળશે તો ચાલશે. 3 રોટલી તો મિનિમમ તમારી આટલી તો જોઈશે જ. એટલે કે આ એક લેવલ છે કે ભાઈ સંક્રાંતિક અવસ્થા એટલે આ એક લેવલ સુધી આટલો તો સૂર્યપ્રકાશ મળવો જ જોઈએ તો જ ચાલુ થશે. પછી એનાથી વધારે મળે ઓછું મળે ડે ન્યુટ્રલ શોર્ટ ડે કે લોંગ ડે પ્લાન્ટ નક્કી કરે છે. પણ ઓછામાં ઓછી એક લેવલ, એક માપ હોય કે ભાઈ ઓછામાં ઓછું આટલું તો મળવું જ જોઈએ, એ એની સંક્રાંતિક અવસ્થા. એટલે દીર્ઘ દિવસીમાં જુઓ તો એની જે સંક્રાંતિ અવસ્થા છે, આ સંક્રાંતિ અવસ્થાથી નીચે જો પુષ્પ પ્રકાશ મળે છે, સંક્રાંતિ અવસ્થાથી ઓછો પ્રકાશ મળશે તો એની અંદર શું થશે, પુષ્પ સર્જન થશે નહીં. પણ સંક્રાંતિ અવસ્થાથી ઉપર પ્રકાશ મળે તો પુષ્પ સર્જન પ્રેરાય. ઉપર મળે મતલબ વધારે મળે છે પ્રકાશ, મતલબ દિવસ કેવો હોવો જોઈએ, લાંબો હોવો જોઈએ, રાત ટૂંકી હોવી જોઈએ. બીજું,
શોર્ટ ડે પ્લાન્ટમાં શું થાય કે પુષ્પસર્જન નીચા સંક્રાંતિ અવસ્થા છે એનાથી જો વધારે પ્રકાશ, સંક્રાંતિ અવસ્થા એટલે ઓછામાં ઓછું આટલું તો જોઈશે, એનાથી જો વધારે પ્રકાશ મળી જાય, ઉપર મળી જાય તો પુષ્પોદ્ભવ નહીં થાય. એનાથી નીચે સંક્રાંતિ અવસ્થાથી નીચે જો પ્રમાણમાં પ્રકાશ મળશે, મતલબ અંધકાર વધારે મળશે, તો એમાં પુષ્પસર્જન સારું પ્રેરાશે. જ્યારે તટસ્થ દિવસી છે એમાં તો પરિપક્વતા પછી પુષ્પસર્જન રેગ્યુલર દરે જે આવતું હોય છે એ જ આવે છે, એમાં કોઈ મોટા ફેરફારો થતા નથી હોતા. એટલે ટૂંકમાં આ રેડ, ફાર રેડ, ફાઇટોક્રોમની શું અસરો છે એ બાબત આ પ્રકાશ અવધિ ઉપર ખાસ અસર કરે છે. તમારે એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો, ખ્યાલ આવી ગયો. હવે બીજી એક બાબત તમને કહું કે પ્રકાશ અવધિની અંદર શું છે ભાઈ, આપણને ખબર પડી કે પ્રરોહમાંથી પુષ્પ બનવાનું છે. પ્રરોહમાં શું ઉત્પન્ન થાય છે તો એ પણ હવે ખ્યાલ આવી ગયો કે ફ્લોરિજન ઉત્પન્ન થાય છે. પ્રરોહની અંદર શું થાય, ફ્લોરિજન બનતું હશે. તો શું આ પ્રરોહમાં થાય છે એ પુષ્પ ઉદ્ભવ કરે છે કે ક્યાં બને છે? તો પ્રરોહની અગ્રકલિકા જે છે, પ્રરોહાગ્ર છે, એના અંદર ફ્લોરિજન બનતો નથી. એનો મતલબ કે પ્રરોહાગ્ર પર પ્રકાશની જે અસરો છે પુષ્પસર્જન માટે જવાબદાર નથી. તો પછી આ ફ્લોરિજન બને છે ક્યાં? તો ફ્લોરિજન બને છે પર્ણોમાં, અને પર્ણોમાંથી વહન થઈને પ્રરોહમાં પહોંચતો હોય છે. એટલે પ્રકાશ કે અંધકાર પર્ણોને કેટલા ટાઈમ માટે મળે છે એ અગત્યનું છે. એટલે આપણે સ્પષ્ટ કીધું છે કે પ્રરોહની અગ્રકલિકા પુષ્પસર્જન માટે પ્રકાશ અવધિને અનુભવતી નથી, પણ અંતઃસ્રાવ ફ્લોરિજન છે એ પર્ણોમાંથી પ્રરોહની અગ્રકલિકા તરફ સ્થળાંતરિત થાય. મતલબ ફ્લોરિજન બને પર્ણોમાં, ત્યાંથી પ્રરોહની અગ્રકલિકામાં જાય ત્યારે અસર કરે. ઓકે. બીજી એક બાબત સમજ માટે તમને કહું કે પીઆર છે, ફાઇટોક્રોમ રેડ, એ સૂર્યપ્રકાશ મળે ત્યારે પીએફઆર માં જાય છે, બને છે. આ ઘટના બહુ ઝડપથી થાય છે. આ રૂપાંતરણ બહુ ઝડપથી હોય છે. જ્યારે રાત્રે શું થાય, ફાઇટોક્રોમ ફાર રેડ છે એનું રૂપાંતરણ ફાઇટોક્રોમ રેડમાં થાય. આ ક્રિયા પ્રમાણમાં ધીમા દરે થાય છે. એટલે હવે આપણે શું કરીએ, માની લો કે રાત્રિના સમયગાળા દરમિયાન ફાઇટોક્રોમ ફાર રેડ છે એ ફાઇટોક્રોમ રેડમાં કન્વર્ટ થતું હોય અને એની અંદર માની લો કે થોડાક ટાઈમ માટે પ્રકાશ આપી દઈએ, થોડોક પ્રકાશ આપી દઈએ. પ્રકાશ આપશું એટલે પાછું શું થઈ જશે, પીઆર નું પીએફઆર માં રૂપાંતર. પ્રકાશની હાજરીમાં તો પીઆર પીએફઆર માં થાય. એટલે ઘટના શું ઘટી ગઈ કે પીએફ રાત્રે પીએફઆર માંથી લઘુ દિવસી વનસ્પતિમાં રાત્રિના સમયગાળા દરમિયાન પીએફઆર માંથી પીઆર માં રૂપાંતર થાય છે, પણ એ ધીમા દરે થાય. હવે થોડો ટાઈમ તો પ્રકાશ આપ્યો એટલે જેટલા પીઆર બન્યા થાય એમાંથી ઘણા બધા પાછા પીએફઆર થઈ ગયા. એટલે પાછો અંધકાર આપ્યો તમે, થોડુંક લાઈટ આપીને બંધ કરી દીધી એટલે પાછું પીએફઆર માં પીઆર બનશે, પણ એ ધીમા દરે બનશે. એટલે જેટલું ફ્લોરિજન એક્ટિવ થવો જોઈએ થઈ શકે નહીં. એ એક્ટિવ નહીં થઈ શકે, પરિણામે એની અસર કોના પર પડશે, પુષ્પોદ્ભવ પર પડે. એટલે કે જે લઘુ દિવસી વનસ્પતિ છે અને રાત્રિનો જે અંધકાર મળવો જોઈએ સતત મળવો જોઈએ. જો એમાં થોડાક ટાઈમ માટે પણ આપણે પ્રકાશ આપી દઈએ છીએ તો એનો પ્રતિચાર આપણને પુષ્પોદ્ભવ પર જોવા મળે, પુષ્પોદ્ભવ ઘટી જાય. લોંગ ડે પ્લાન્ટમાં એવું થતું નથી કે દિવસે તમે એને પ્રકાશ આપો છો, હવે એમાં થોડોક અંધકાર આપો તો પ્રતિચાર બદલાય, બહુ નહીં બદલાય. કેમ? કારણ કે પ્રકાશની હાજરીમાં પીઆર નું પીએફઆર માં જે રૂપાંતરણ છે એ બહુ ઝડપથી થાય છે. એટલે લોંગ ડે પ્લાન્ટને એટલી અસર થતી નથી હોતી જેટલી શોર્ટ ડે પ્લાન્ટને થાય છે. ક્લિયર ભાઈ? ઓકે. જુઓ એનસીઈઆરટી ના શબ્દો કે કેટલીક વનસ્પતિઓ પ્રકાશ અવધિમાં કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે પુષ્પસર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક છે. ચોક્કસ સમયગાળા માટે પ્રકાશ મળે ત્યારે પુષ્પસર્જન સારું પ્રેરાય. તે પ્રકાશની નિયત અવધિના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં પણ જોઈ શકાય. ચોક્કસ કેટલા સમય માટે પ્રકાશ મળે છે એના આધારે આપણે પ્રકાશ પુષ્પ ઉદ્ભવ કરે છે એના આધારે ત્રણ પ્રકાર પાડ્યા છે: દીર્ઘદિવસી, લઘુદિવસી અને તટસ્થ દિવસી. દીર્ઘદિવસી વનસ્પતિ કોને કહીશું? તો વનસ્પતિઓને પુષ્પ સર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે કે નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર હોય છે. દીર્ઘદિવસી માટે સંક્રાંતિ અવસ્થા જે છે કે ઓછામાં ઓછું આટલું તો જોઈશે જ, એનાથી ઉપર મળશે ચાલશે, ઓછું મળશે નહીં ચાલે. એનાથી વધારે પ્રકાશ મળે ત્યારે પુષ્પ સર્જન થાય તો એને આપણે દીર્ઘદિવસી વનસ્પતિ તરીકે ઓળખીશું. ઉદાહરણ નથી આપ્યા, તમે નોટ કરી રાખજો, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી
લઘુદિવસી વનસ્પતિ, આવી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માટે પ્રકાશની અવધિ નિયત અવધિ કરતા ઓછા પ્રકાશની જરૂર છે. લઘુદિવસીમાં આ સંક્રાંતિ અવસ્થા છે કે ભાઈ અમુક ઓછામાં ઓછું આટલું મળે, એનાથી નીચે હશે, એનાથી ઓછો પ્રકાશ, નીચે મતલબ ઓછો પ્રકાશ, અંધકાર વધારે, ત્યારે પુષ્પ સર્જન થાય. એનાથી ઉપર જતું રહે, એ લિમિટ થી થોડુંક પણ વધી ગયું તો પછી પુષ્પ સર્જન થાય નહીં. એટલે શોર્ટ ડે પ્લાન્ટ ની અંદર આ પીઆર ખૂબ અસર કરે છે. તટસ્થ દિવસી કે જેઓને પ્રકાશ અવધિ તેમજ પુષ્પ સર્જનની પ્રતિક્રિયા પ્રેરવા સાથે કોઈ સંબંધ છે, એ તો પરિપક્વ થાય એટલે પછી પુષ્પ સર્જન પ્રેરતા હોય છે. માત્ર પ્રકાશ અવધિ જ નહીં પણ અંધકાર અવધિનું પણ સમાન મહત્વ છે. હવે જો આમાં પેલી મેં વાત કરી આવી ગઈ કે ખાલી પ્રકાશ નહીં પણ શોર્ટ ડે પ્લાન્ટ છે તો એને અંધકાર વધારે મળવો જોઈએ. સંક્રાંતિ અવસ્થા છે, આ એની સંક્રાંતિ અવસ્થા, એના કરતા ઓછો પ્રકાશ મળવો જોઈએ. આ અંધકારનો તબક્કો છે. આ કયો છે ભાઈ? અંધકારનો તબક્કો. સંક્રાંતિ અવસ્થાથી ઓછો પ્રકાશ મળવો જોઈએ પણ અંધકાર તો એ પણ લાંબો સમય હોવો જોઈએ. વચ્ચે તમે થોડો બ્રેક મારો છો, પ્રકાશ આપી દો છો તો પણ શોર્ટ ડે પ્લાન્ટ ની અંદર પુષ્પ સર્જન પ્રેરાશે નહીં. એટલે ડાયરેક્ટ નથી કીધું એનસીઈઆરટી માં, ઇનડાયરેક્ટ કીધું કે માત્ર પ્રકાશ અવધિ નહીં પણ અંધકાર અવધિનું પણ મહત્વ છે. અને એ અંધકાર અવધિનું મહત્વ વધારે કોને અસર કરશે? શોર્ટ ડે પ્લાન્ટને, લઘુદિવસી વનસ્પતિ. દીર્ઘદિવસીને એટલું બધું અંધકાર અસર કરશે નહીં પણ લઘુ અસર કરે પણ બહુ ઓછું, કારણ કે પ્રક્રિયા પીઆર માંથી પીએફઆર ઝડપી છે, જ્યારે પીએફઆર માંથી પીઆર એ ધીમા દરે થાય. એટલે થોડો પ્રકાશ આપીએ ફરીથી એને નવેસરથી પ્રક્રિયા કરવાની ચાલુ કરવી પડતી હોય છે. આમ કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી પણ તેઓની સાપેક્ષ અવધિ પર પણ આધારિત નિર્ભર છે. અમુક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માટે ખાલી પ્રકાશ અને અંધકાર કેટલો ટાઈમ મળે ને એ બંને સાપેક્ષમાં પ્રમાણમાં કેટલો મળે, કે મેઈન રીઝન તો આ જ છે કે જેટલો અંધકાર વધારે મળે એટલો પીએફઆર માંથી પીઆર વધારે બને, અને શોર્ટ ડે છે તો એ પીઆર હશે એ જ ફ્લોરિજનને એક્ટિવ કરી શકશે અને પુષ્પોદ્ભવ પ્રેરી શકે છે. વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ રાતના સ્વરૂપમાં હોય છે. આ ઘટનાને પ્રકાશ અવધિ કાળ ફોટોપિરિયોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રરોહની અગ્રકલિકા પુષ્પ સર્જન પહેલા પુષ્પ સર્જન અગ્રકલિકામાં ફેરવાય પણ તે પ્રરોહની અગ્રકલિકા પોતે પ્રકાશ અવધિને અનુભવતી નથી. બરાબર, આપણે જે વ્યાખ્યા આપીએ પુષ્પ શું છે? રૂપાંતરિત લિંગી પ્રજનન માટે રૂપાંતરિત પ્રરોહ, મતલબ પ્રરોહની અગ્રકલિકામાંથી પુષ્પ બનવાનું છે પણ એ અગ્રકલિકા પોતે પ્રકાશને અનુભવતી નથી. એને પ્રકાશની અસર પુષ્પ સર્જન માટે નથી થતી પણ કોને થાય છે? તો આગળ જ આપ્યું છે પ્રકાશ અને અંધકાર અવધિની અનુભૂતિ પર્ણો કરે છે. એટલે કે પર્ણો પર પ્રકાશ અને અંધકારની અનુભૂતિ થાય. કયા સ્વરૂપે? પીઆર પીએફઆર સ્વરૂપમાં થાય અને એ ફ્લોરિજન બનાવીને ફ્લોરિજનને પ્રરોહાગ્ર તરફ મોકલે ત્યારે પ્રરોહાગ્ર પર્ણ બનાવવાની જગ્યાએ શું બનાવે? પુષ્પ બનાવે. બાકી તો પ્રરોહાગ્ર પર્ણો જ બનાવતો રહેતું હોય છે. અધિતર્ક એ છે કે અંતઃસ્રાવ ફ્લોરિજન એ પુષ્પ સર્જન માટે જવાબદાર છે. અંતઃસ્રાવ ફ્લોરિજન પુષ્પ સર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય. પુષ્પ સર્જન પ્રેરવા માટે બને ક્યાં? પર્ણોમાં. અને પર્ણોમાંથી ક્યાં સ્થળાંતરિત થાય? પ્રરોહની અગ્રકલિકા તરફ ફ્લોરિજન ટ્રાન્સફર થતો સ્થળાંતરિત થાય છે. એવું ત્યારે જ બને છે જ્યારે વનસ્પતિઓને આવશ્યક પ્રેરિત પ્રકાશ અવધિકાળ પ્રાપ્ત હોય. અને આવું ક્યારે બને? જ્યારે આવશ્યક મતલબ પૂરતા પ્રમાણમાં એને અંધકાર જોઈએ છે તો અંધકાર, પ્રકાશ જોઈએ છે તો પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે ત્યારે જ આ ઘટના શક્ય બને. બરાબર, એટલે પ્રકાશ અવધિકાળ ફોટોપિરિયોડિઝમ બહુ અગત્યનું. અહીંયા ધ્યાનમાં રાખજો કે ફ્લોરિજન અલગીકૃત કરાયો નથી માટે કાલ્પનિક અંતઃસ્રાવ જ છે, અલગ નથી કરી શકાતો. ખાલી કલ્પના છે કે આવું કોઈ બનતું હશે, આવું કોઈ અંતઃસ્રાવ હશે. અહીંયા કેટલીક બાબતો તમને સ્પષ્ટ કરું ભાઈ કે એનસીઈઆરટી 12ની છે, સમજવા માટે મેં તમને લખી છે. તમારે પહેલી તૈયારી એનસીઈઆરટી ના કરવા, શબ્દોની કરી દેવાની, પછી આ ઘટનાઓને સમજી લેવાની, તો તમે સરળતા સમજી શકશો અને એમસીક્યુ સોલ્વ કરી શકશો. કારણ કે પ્રકાશ અવધિકાળ ફાયર ટુ ફ્રોમ વગર શક્ય જ ના બને. એટલે ધ્યાનમાં રાખજો ભૈયા.